નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લાના ખંભાતમાં વિદેશ મોકલવાના બહાને લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. નેધરલેન્ડમાં વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે 6 યુવકો પાસેથી ₹10,57,000 પડાવી લેવાયાનો આરોપ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ હિરણગીરી દિલીપગીરી ગોસ્વામી, ચિરાગ અરવિંદભાઈ ડોડિયા અને વડોદરાના દિવ્યેશ કુમાર પટેલે યુવકોને નેધરલેન્ડની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. રહેવા જમવાની સુવિધા અને સરળ ચૂકવણીની ખાતરી આપીને વિવિધ હપ્તામાં રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી વિઝા ન મળતા અને રૂપિયા પરત ન મળતા ભોગ બનનારાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન કુલ 6 યુવકો પાસેથી ₹10.57 લાખની રકમ વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં આરોપી તરીકે નામ નોંધાયેલા હિરણગીરી ગોસ્વામી અને ચિરાગ ડોડિયા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. ખંભાત શહેર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ એસઓજીને સોંપી છે. આ જે વિષય આપના માધ્યમથી મને જે જાણવા મળી છે એ જે કોઈ પણ નાગરિકો દ્વારા જે અન્યાયનો ભોગ બન્યા હોય એને ન્યાય આપવાનું કામ એ ગુજરાત સરકાર હંમેશા કરતી હોય છે. એની અંદર કોઈ હોદ્દામાં હોય, કોઈ મોટી જવાબદારીમાં હોય, નાની જવાબદારીમાં હોય, કાયદાની આંખે બધા સરખા હોય છે. અને જો એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સંડોવણી હશે તો એ બાબતે હું આપે જે માહિતી આપી છે એના માધ્યમથી હું અમારા સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીશ અને તેઓ દ્વારા જ આ બાબતે યોગ્ય પગલાં પણ લેવામાં આવશે.